એક તો ઠંડી એ બહુ સડી ગઈ છે ને હારું બહુ ઠંડી લાગે છે. અને આ ગેલજી આવ્યો એ અમાર ગેલજીન હોજ તો કીધું અને તતડિયાળે સર્યું છે. બોલો હવે મારે શું કરવું? મોટા ભાઈ અરે આ ગેલજી આવો આવો, તૈયાર થઈ જા. હવે હું તૈયાર થાય, મને તો બહુ ઠંડી સડી છે ને. ઠંડી સરી ઠંડી બહુ સડી છે. પત્રિકા મેલો જવાનું તૈયાર થઈ જાવ કે તે પછી હું લેને આવ્યો તો. અરે પણ હારું મારે કાઠું કોમ છે. હારું કાઠું કોમ છે? કાઠું કોમ છે હારું, મારા બુદ્ધિ નહીં આવાય એવું. ત્યાં પેલા બંદૂકજી અને ગગો બે પત્રિકા લેવા ઓમ છે અને આપણે બે હોય જવાનું છે તઈ. પણ મને બહુ ઠંડી સડી છે. કાલે પોણી રાતે વાળ્યું છે તે બહુ ઠંડી સડી સારી મને તો. એટલે તમે યાર વળગોડો ગાલ્યો એક તો મને કીધું કે એ મોટો ભાઈ બેસો તો હું કીધું જઈ જઈએ તાં તમે આ શું કરી યાર. વાત સાચી છે પણ આમાં દુઃખ આવાય એ દુઃખ લઈને ચો જવાનું? તો પછી મારે એકલું મેલવા જવાનું છે મોટા ભાઈ. પણ ના હોય તો તમે જઈ આવો કે તે. એટલે એક તો બાઈક ફાવતું નહીં, હું એકલો જ છો ને. એમ કરો પાછા બેસજો છો, હું પત્રિકા મોકલી દી. પણ ઠંડી સડી છે ને ભેગો મોય તાવે આવ્યો છે તો. ઓ મારું બેટું કાઠું કામ કરી છે તું બાળતાને મૂકી દે. હો એક તો તું છે ને ગમે એટલું કી પણ તારા હંગાતી આવવાનું જ નહીં. કેમ કે મારા દખી થોડો લગન લીધો છે અને વગડે પત્રિકાઓ લઈને મને ફેવરે તો ઉપરથી મને થકવાડી નાખે. એના કરતો જવાનું જ નથી. તું ગમે એટલું કી ને. હા બોલો ગેલજી. હા ફોન ની વાત કરો ને યાર. મને તો બહુ ઠંડી છે. ના પાડે છે. અરે યાર હું કેવું મારા અંગાથી કોકને મોકલો મોટો ભાઈ મોદા લાગે છે. હાવ એટલે નહીં આવે એમ કે બોલો હું કરું એમ એવું હે. હાલ પૂછજો એ મોટા ભાઈ. અરે કગરી છેડો કે કોઈ નહીં પત્રિકા મિલનારું. અરે પણ તમને મને જોઈને પેલું નહીં થતું. હું ચમકાડીને બાઈક ઉપર બેહી રે. હોપડો આ યાર મોદા એમ મરવા દે એમ કરો. લ્યો બીમાર વ્યક્તિ. અરે ફોન મને હું કા આલો છો યાર? હોપડી ના. અરે મોદા યાર થોડું સમજો કે મોદા મોણસથી રવા દો. હું યા કે થાય મોદા એટલે કેમ? મારે દવાખાને જવું છે. દવાખાને જવાનું કે હા બેડો એમ કરો હું જઈ આવું જેટલો પોક્યું રહે એટલું બરાબર. હા લ્યો એમ કે વ્યવસ્થિત દવા કરી દેજો બરાબર. હા તે હું તો દવા તો કરી નાખે. થઈ જાઓ પછી લગન 2 દિન પછી લગન થઈ યાર. એટલામાં તો હું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય. અત્યારે તમે પત્રિકાઓ તો મેં લેવા બધા. એટલી બધી જફા યાર જલ્દી ફટોફટ તૈયાર થઈ જજો. હા થઈ જજો. હાર હાર હાર. ચોથી આ શું થાય છે? ચોથી આવી છે આમાં લગન લીધો છે. લગન પત્રિકાઓ મારે મને મેલવા જવાનું. મેલવા જવું હોય તો મને તો ઊંઘવા દો ને. મારું બધું કાઠું કોમ કરશે મોટા ભાઈ. મોદો પણ એમાં પત્રિકા છે જ ના લઈ. અરે ગેલજી લાયા એ જોખામ મોટા ભાઈ ના બે પત્રિકા લઈને જવાનું હતું પણ આ તો કે હું તો મોદો પડશે મારે તો કરવું હું એકલું જવું પડે એમ. તો કેવું જી આવી અમે કે હું તો મોદો પડશે મારે કરવું હું કયો. ગપ્પુ મારતો. હા ગપ્પુ. એટલે ના મોદા પડ્યા એટલે એના કે હું અમે આવો તો જ મારા હંગાથી. ના પડતા યાર રાતી બે ભેગા હતા વેરો સ્ટેશન ઉપર મંચુરિયન ખાતા બે. એવું હે? તાને મન તું કે તાવ આવ્યો હા કાલનો તે દવા કરાવી છે. એ તો જુઠ્ઠું બોલવા એક નંબર હા પાછો. ચોક જવાન થાય ને તો જુઠ્ઠું બોલા પાછો. મોટો ભાઈ ટોપાણ શું લાગે તાને. મન તું કે તાવ આવ્યો એટલે માથી કે લાહે નહીં આવા હે નહીં માં તો કરવું હું. હમણાં જો કમ જાય ને તમને ફટ ને ઉભો થઈ જાય ને એની ખાલી ગોળીઓ કરાવી પડે. તમે મરવા દે ક્યારે મોદા માણસ હું કહું પોકર કે હા તો થઈ જાય ના કે યાર હું એ તો હું જહું કામ હું મનાવું છું હમણાં એ વાતો કરું ને મારા બાઈક ઉપર બેસી જાવ હમણાં પાછો. એટલે તમને ચોક્કસ થી ખબર છે કે ગપ્પો મારે છે? ચોક્કસ ખબર મારી આવડી શકો ખોટું કહેતો હોય એવું તો તમે બિહાલતો તો મને ખબર પડે કે પછી મોણસ ગપ્પો મારે છે કે હચ બોલે છે. ગપ્પો મારા એને આવું જ પડે છો ખબર ગાતી તો સાલે ઉઠે. તાર મોટો ભાઈ માં છુટ્ટું બોલી જાય એ આજા બુડ કેવાય. મોણસ ટોપાણો છોડ લાગે આમ તો. હા આ લગ્ન ના 2 દિન આ મોણસ મને કે મોદો પડશું ને અમને તેમ અને જોખમ બે રાતે તો મંચુરિયન ખોય આવું થાય. એમને ખબર જોખમ પકડી લાયક હતું. આવ દે ગોમો આવ દે હડ. મોટા ભાઈ. અલ્યા કોણ છે પાછું? અલ્યા જોખમ
જોખમ આય બે ખબર લેવા આવ્યો મારી. ખબર લેવા જ નહીં આવે પણ પત્રિકા મેળવા જવું હતું એટલે તો મને લેવા આવ્યો તો. અરે આ મને તો બહુ ઠંડી સડી છે અને તાવે આવી ગયો છે. મારે તો ચોય આવે એવું નહીં. આ હમણાં પેલો ગેલજી આવ્યો જ તો ને વાયકન. આયા તા તાને ગેલજી આવ્યો તો હમણાં. મોટા ભાઈ પત્રિકા લઈને અમદાવાદ આવ્યો તો અમદાવાદ પત્રિકા લઈને તો ચોકન જવાના તું? અમદાવાદ કેમ કે અમદાવાદ તાને આ ગેલજી આવ્યો તો તે ગેલજી તો એમ કહેતો કે આ બધા હોય હાલવા જવાનું છે હેતરે હેતરે. મેં કીધું હોય તો મેં હાલ લેવા જઈને. અમદાવાદ જાણું અમદાવાદ પાર્ટી થોડી હારી હારી એનો હોટલ છે એટલે હોટલમાં જમવા મળે કા એવું છે? તાને એવું લાગે ને તમે રહો મેં ક્યાં જીમ બે જી આવું તાને એવું લાગે તો તમને તાવ આવ્યો હોય તો પછી તમને તાવ આવે ચો લઈ જવાનું અમદાવાદ પાછા ફેરવાના. મોટા ભાઈ એ અને હું સાંભળી કે હાઈ ફાઈ હોટલ છે અને હોટલ એવી ને કે વીઆઈપી વાનગી બને તો ઢોસા બને છે પછી પેલા નહીં આવતો પેલા ગુલાબજાંબુ હા, એ હા. મળે છે જલેબી મળે છે પનીરનું શાક મળે છે એવું એવું ખાવાનું મળે એવું લાગે ક્યાં જીમ બે ખાઈ લેવું શાંતિથી પછી અમારા કિસ્મતમાં હોય ભાઈ ખાઈ લે કા તમે આરામ કરો શાંતિથી પછી પણ હારું મુએ ડખો તો માર્યો. આ ગિલજી પણ મને સાચું ના કહેજે હોય. આમ મારે શું કરવું ને મુએ કહેતો તો કહેજો છું કે મારે હું બીમાર છું પણ આમ શું કરું. આ જોખમને મારે કહેવું ચમ કરીને. મોટા ભાઈ હું તો એવું વાપર્યું ને કેવાના પેલી કઈ ગાડીનું નામ દીધું રેંગ જોજે કોઈ ગાડી આવે છે ને એ ગાડી છે પાછી આમ તો મોટી ગાડી એવું લાગે છે મેં આખા અમદાવાદમાં ગયા જેમ બે ફર્યું કે પાછું જમી બમીને ફર્યું બે હોટલમાં ખાઈને. અરે આ ગિલજી છે એ મને ચોખ્ખું ના કહે. આમ મારે શું કરવાનું કયો. આમ હું એ ગાડીમાં ના ફરવા થંગાતી રેન્જોમાં પણ એક તો આ બોનું એ કાઢી નાખ્યું છે. તાવ આવ્યો છે અને ઠંડી સડી છે. અમે શું કરું. અમે હું એ ગોદડામાં પડી રહે ને પેલા બે ગાડીમાં ફરીને સારું સારું ખાવાનું એ ખાઈને મારામાં હું અમે કેવું તો કેવું ચમ કઈ જોખમ ને કે હું તો આ તો ગપ્પુ મારી તું. મોટા ભાઈ ઘર ધણી એવું કીધું ને કે તે અમદાવાદ પત્રિકા હાલવા છો આગળ એક બે જોડી કપડા લેતા આવજો અને બૂટ લેતા આવજો પેલું લાલો પિક્ચર નહીં પડ્યું એ જોતા આવજો ભાઈ એમ કીધું મને પાછું. કેવું પિક્ચર? લાલો પિક્ચર એ નવું બહાર પડ્યું કે એ પિક્ચર જોતા આવજો અને લુગડો લેતા આવજો. એ લોકો મેં ઘેર જીમ બે જીએ અને તમે આરામ કરજો ને મેં પછી ફરીને આવું બધું પત્રિકા આલીને. ફસોણે છું હું ફસોણે છું અમે હું શું કરું. અમે હારો હારો લુગડો એ જોખમ પહેરે ને પેલું ગેલજીએ પહેરે હારું હારું ખાહે અને પેલું લાલો પિક્ચર ખાલી હું નોમ જ હોપડ્યું છે. આખા ગોમને હજુ કોઈને જોયું નહીં ને આ જોખમને આ ગેલજી બે જોઈ અમે મારે કરવું હું. ફસોણે તો શું હું કહેતા તો કહી ગયો છું પણ અમે હું કરું હું. આ ગેલજી હારો ગેલજી મને બધું ના કીધું બધું હપાડી કીધું જ શાંતિથી તો મારે આ બધું મારે બોનું ના કાઢવું પડત. અમે હું કરું તો કરું હું. અને પાછો ભૂલ મારીએ છે. ગેલજી આયા પહેલાં તો હું પાછો દબી ગયો તો હું દબ્યો ના વત પહેલાં ને બધી વાત કરી વત ને તો પાછું આ બોનું હું ના કાઢવત પણ અમે બોનું એ કાઢ્યા પછી અમે કરું હું. ના હોય તો જોખમને કોઈક વાતે કરવું પણ સારું વાતે કરવી ચમ કરીને એવું થયું છે. આ તો સારું બહુ ફસોણ્યો છું અમે બહુ. જોખમ હા મને કોઈ આવવાનો મેળ આવે એવો છે મને એવું લાગે છે. જોયું ને જોખમનું કામ જોયું કે ઊંટ પહાડ કે નીચે આવ્યો ને આ તો જોખમ કહેવાય. મારી હા હું છોકરાને ખાઈને આવ્યો તો મોટા બેન તો એવો મળ્યો મારો કે મારા પાછળ થઈ જાય એ નહીં ચો ખબર હા આ જોખમ કેવો છે. તમે આવો તો ખરા અમદાવાદ નહીં મોકલવાનો તને તો આ વગેરે વગેરે પત્રિકા મેળવા મોકલવાનું છે. મોટા ભાઈ નાવા ને તો તમે આરામ કરો મેં ગેસ જીમ બે જી આવી ને તે ગેસ જીમ બે પત્રિકા આવતા હું તમે શાંતિથી આરામ કરો અને દવા લ્યો 2 દિવસ પછી લગન છે પણ લગનમાં કમ્પ્લીટ થઈ જાવ પછી. પણ હું એટલો બધો કોઈ બીમાર નહીં. એમ તો થોડું તો હેડ આવ્યું છે મારા બુદ્ધિ. ના ના તમે દવા લઈ લો આપણે સરદાર તો તમે કમ્પ્લીટ થઈ જાવ એટલે મેં ગેસ જીમ બે જીએ હો આરામ કરો દે શાંતિથી. એટલે પણ અમે લઈ આ જો જાવ હમ ગાડી અમને પાછળ પાછા કૂદતા હે એને ખબર નહીં કે આ જોખમ કેવો છે. જોખમ ભલ ભલા પોની ભરાવે એવો પાછો અમે એટલું તો વાપરી ગયો ને અમને સાબન નાખીને પાછળ આવ્યો હમણાં આખું હમણાં આવે તો હમણાં પાછા ખાવાના તો બહુ શોખીન નહીં પાછા સારું વારું બોલ્યા તો ખાવામાં તો પહેલો નંબર છે. ખાલી નો માં બરોબર ખાવાનું વસ્તુ મળે હમણાં આયા પાછળ તો હું એ ચોથી આવી ભૂલ કરી બેઠો.
આમાં આ બધું ખાવાનું મારા કિસ્મતમાં હોય. આ જોખમને ને આ ગેલજીના વતુઓ હા એ તો મારે જ ખાવાનું હોય. આ હું ભૂલ કરતા તો કરી જોશું પણ આમાં હું કરું ના હોય તો એ તો મારે જ જવાનું છે. એ તો આ લોકોનો કોમ નહીં, એ તો આ મોટો ભાઈ જ ખાય એ બધું. તો એ જોખમ ઉભો રે, જોખમ, એ જોખમ, જોખમ.